અને આપણે એને જોયા કરીએ અધિષ્ઠાપ કહેવાય એવું. જે બી વ્યવહાર ભોગ થયો આપણે એમાં સાયલેન્ટ રહ્યા છે, કશું હા, બોલ્યા નથી. તો ભોગવો તો કોણ આવ્યો? હેમાંગીની આવ્યો અને તમે હા, હેમાંગીને સંભાવે હા એ એટલે સંભાવે સેપરેશન નિ કરવું પડે ત્યાં. હા. સંભાવે નિકાલ કર્યો તો ભાઈ તો કેટલો ફાયદો કર્યો. હા એટલે મારે એમાં ઘણી વખત આવું થયા કરે, બે બે ત્રણ ત્રણ દિવસ કઈ થાય ને, હવે બોલવાતું નથી, ઓન ધ સ્પોટ બોલાતું નથી, પણ ફરી ઠંડુ પડે છે 2 દિવસ 3 દિવસ પછી. જોયા જ કરું રોજ, જ્યારે જ્યારે મને આવે વિચાર આવે તો એ કેવું થયું તો મારી જ ભૂલ છે, મારી જ ભૂલ છે, એવું થયા કરે પછી. અને પછી જ્યારે એક્ઝેક્ટ ખબર પડે ત્યારે જ શાંત થાય, ને તો અંદર જ ચાલ્યા કરે. આવું છે ને. હમ ચાલો, જય જય સચિદાનંદ દીપકાજી. જય સચ્ચિદાનંદ. અમારી વાતચીત સાથે તમે સાંભળી, આ વાંચો, પછી અમને માર્ગદર્શન આપો. જો હેમાંગીનું પહેલા તો બે એક ત્રણ છે ને, દિવસ સુધી ચાલે છે, એની બદલે ઇન્સ્ટન્ટ શૂડોન્ટ ટ્રાય કરાવો. ચાલો, જય સચિદાનંદ. બરાબર છે, બધી વાત બરાબર છે. પેલા આપણે વાંચીએ, ચાલો. ઓકે. આ 25 એપ્રિલ, મૃદુ ઋજુ વાણી. આ જગતમાં ટટ્ટાર થયા તે માર્યા ગયા, અને માફી માંગી એ છૂટ્યા. આ જગતમાં ટટ્ટાર થયા તે માર્યા ગયા, અને માફી માંગી એ છૂટ્યા. પહેલી વાત, મૂળ મુદ્દો દાદાએ તરત શું કીધો? તમે કોણ છો? ભાઈ બરાબર. તો જ્યારે તમે એમ કહો છો મારી ભૂલ, તો તમને ખ્યાલ રહે છે ને કે કોની ભૂલ? બોલો. પ્રકૃતિની. બોલો. હેમાંગીની. હા. આપણે જાગૃત થયા છે, દાદાએ આપણને જાગૃત કર્યા છે, તો જાગૃતિની ભૂમિકા ભજવવાની છે. એટલે અજાગૃતિથી પહેલા બહાર દોષિત દેખાય, અને એક જાગૃતિ આવી તો ખબર પડે કે બહાર નિર્દોષ છે, ભૂલ મારી છે. તો હવે એની આગળ જવાનું છે કે ભૂલ વાળું સ્વરૂપ કોનું છે એને સમજી લેવાનું. એટલે હા, નામધારી તો આપણે પૂછીએ ત્યારે આપણે કહીએ છીએ. આપણે જ્યારે આ પરિસ્થિતિમાંથી પસાર થતા હોઈએ છે ને, ત્યારે જે ભોગવટો આવતો હોય છે, એ ભોગવટાની અસરમાં રહેતા હોઈએ છે. હા. અવાજ નથી દીપકાનજી, આવતો. દીપકાનજી. ફ્રેશ થઈ ગયા. હમ દીપકાનજી. ઇન્ટરનેટ. હમ દીપકાનજી. કનેક્શન. જય સચિદાનંદ. જય સચિદાનંદ. અવાજ કટ થતો હતો. હેલો. હા, બોલો બોલો. એટલે આપણે
મારો દોષ જ્યારે કહીએ ત્યારે અંદર જાગ્રત રહીએ કે આ નામધારીનો દોષ છે અને હું શુદ્ધાત્મા છું. અને અહીંયા જ્યારે આ વાત આવી કે આ જગતમાં ટટ્ટાર થયા, તે માર્યા ગયા અને માફી માંગી એ છૂટ્યા, એટલે ફસાયેલા કોણ છે? નામધારી. બગડેલું સ્વરૂપ કોનું છે? નામધારીનું. સર કોને થાય છે? નામધારીને થાય, કારણ કે એ કર્મનું ડિસ્ચાર્જ પરિણામ છે. એટલે એને ગમે એને ના ગમે, ફાવે એને ના ફાવે, એવું બધું થશે ખરું. પણ અહીંયા જાગ્રત રહીને આપણે સમજી જવાનું છે કે આ ગમતા ના ગમતા પરિણામ કોના છે. એટલે ગમતામાં પોતે ગમવાપણે રહેતા નથી, ના ગમતામાં પોતે ના ગમવાપણે રહેતા નથી. સમજાયું? અને જ્યાં આવી રીતે નામધારી ટટ્ટાર થઈને ફરે તો આપણે ધીમે રહીને કહેવાય, દાદાએ શું કીધું છે? જે ટટ્ટાર થયા ને તે માર્યા જશે. માફી માંગી અને નરમ થઈને રહેશો તો છૂટી જશો. એટલે મુદ્દો શું છે કે આજે આપણે બહુ સરસ દાદાએ વાત કરી છે કે આ નામધારીના ઉપરી થઈને ફરવાનું છે. એટલે નામધારીને કહેવાનું છે, નામધારી જોડે ડીલ કરવાનું છે. નામધારી સમજાય છે? તમારે આ શું કહેવાય, રજની દાદાના ઉપરી થઈને ફરવાનું છે. એટલે રજની દાદા જે ટટ્ટા થઈને ફરે, દીપકાનંદ જે ટટ્ટા ફરે, મારે એમના ઉપરી થઈને રહેવાનું. એટલે હું પૂરી નજર રાખું છું એના પર. સમજાયું? એટલે પછી ધીમે ધીમે કરીને આ બધી નબળીઓ દેખાતી જશે અને એમાંથી નીકળતા જઈશું. સમજાયું? હેલો? હા હા, બધાય હા પાડી. આપણે અહીંયા આ વાત આપણે સમજી જઈએ કે હકીકત શું છે. એટલે આની આ બાબતે આપણે જાગ્રત રહીએ કે આ નામધારી લઘુ ભાવે છે કે ગુરુ ભાવે છે. ટટ્ટાર થઈને ફરવું એ ગુરુ ભાવ છે અને લઘુ થઈને ફરવું એ માફી માંગવાના લઘુ ભાવની, નમ્ર થઈને નીચા થઈને છૂટી જવાય. અને દીપકાનંદજી હજુ અંદર પાછી આવું રહ્યા કરે છે. હજુ આપણે આવા હેમાંગીબેન હજુ આવા એવું થયા કરતું હતું બે દિવસથી તો કે એ હજુ વાંધો બી એમાં નહીં, હજી આપણે હવા એટલે કેટલી એટલે હવા પાછું કેવું છે, હજી હું આવી છું. આ એટલે જ જાગૃતિનો માર્ગ છે કે આ તમે કોણ છો? વચ્ચેની ભૂમિકા નિભાવવાની છે. જાગ્રતપણે વચ્ચેની ભૂમિકા શું કરે? વ્યવહાર અને નિશ્ચયને સ્પષ્ટપણે જોઈને ઓળખ્યા કરે. સમજાય છે? કે આ જે બન્યું તે વ્યવહારનો ભાગ છે અને હું નિશ્ચય સ્વરૂપ, પ્રજ્ઞા શક્તિ સ્વરૂપ શુદ્ધાત્મા છું. એ રિયલ છે, આ રિલેટિવ છે. આ રિલેટિવ છે, આ રિયલ છે. અને એ વચ્ચેની ભૂમિકા જાગ્રતપણે નિભાવતા આપણને પછી જે નામધારીનો પક્ષ રહ્યા કરે છે કે રહેતો હોય છે તે આખો બંધ થઈ જશે. વ્યવહાર આખો વ્યવસ્થિત ને તાબે. વ્યવહાર જોડે મારે કોઈ લેવા દેવા નહીં. કારણ
કારણ કે હું ટંકોત્કીર્ણ સ્વભાવ વાળો એવો શુદ્ધાત્મા છું. ખબર પડી? જી જી એટલે આ રીતે આપણે જીવી જવાનું છે. વચ્ચેની ભૂમિકા નિભાવીએ છીએ તો વચ્ચેની ભૂમિકા નિભાવતા વચ્ચેના ભાગમાં સ્પષ્ટતા થતા વચ્ચેનો ભાગ ઓગળતો જાય છે. કારણ કે હમ વ્યવહારને વ્યવહાર પક્ષે રાખ્યો, વ્યવહાર પક્ષે જોયો, વ્યવહાર પક્ષે અનુભવ્યો, નિશ્ચયને નિશ્ચય પક્ષે રાખ્યો, નિશ્ચય પક્ષે ઓળખ્યો અને નિશ્ચય સ્વરૂપ એને સમજી લીધો. ખ્યાલ આવ્યો? જી એટલે વ્યવહાર અને નિશ્ચયની આ રીતે સ્પષ્ટતા થતા વચ્ચે જે મને મને કરીને જે થયા કરતું તું પોતાને, એટલે કે નામધારીના મનેમાં પોતે એમાં થઈ જતા હતા. સમજાયું? જી સમજાય. એટલે નહીં થશે પછી. એટલે આ વચ્ચેની ભૂમિકાને સમજીને એ સતત વ્યવહાર અને નિશ્ચયનો ભેદ કર્યા કરે છે. જય સચ્ચિદાનંદ. જય સચિન. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. દેવામ જય સચ્ચિદાનંદ. અનમ્યુટ. હા, ઓકે. જય સચ્ચિદાનંદ. દેવામ જય સચ્ચિદાનંદ. દેવામ જય તારે શું સચ્ચિદાનંદ. ચાલે? તમને રજા છે કે શું કરે છે? મારે વેકેશન છે અત્યારે. તો વેકેશનમાં શું કરે છે આખો દિવસ? કશું નહીં. કશ્મીર? કેમ 11th ની સ્ટડી ને કઈ કે ડિપ્લોમા ચાલુ થશે હવે. તાર ડિપ્લોમા કરવું છે? શેનું ડિપ્લોમા કરવું છે? ઓટોમેશન એન્ડ રોબોટિક્સ નું. ઓકે, વેરી ગુડ. ઓકે, ચલો વી કેન સ્ટાર્ટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રાતઃવિધિ. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર નમસ્કાર નમસ્કાર. 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 વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાનને 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 નમસ્કાર નમસ્કાર નમસ્કાર. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ
निरंतर रहवानी परम शक्ति प्राप्त हो, प्राप्त हो, प्राप्त हो। પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો। પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો। પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો। પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો। જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થતાય કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન, કેવળ દર્શન ને કેવળ ચારિત્રમાં પરિણમન હો, પરિણમન હો, પરિણમન હો। જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થતાય કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન, કેવળ દર્શન ને કેવળ ચારિત્રમાં પરિણમન હો, પરિણમન હો, પરિણમન હો। જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થતાય કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન, કેવળ દર્શન ને કેવળ ચારિત્રમાં પરિણમન હો, પરિણમન હો, પરિણમન હો। જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થતાય કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન, કેવળ દર્શન ને કેવળ ચારિત્રમાં પરિણમન હો, પરિણમન હો, પરિણમન હો। જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થતાય કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન, કેવળ દર્શન ને કેવળ ચારિત્રમાં પરિણમન હો, પરિણમન હો, પરિણમન હો। જય સચ્ચિદાનંદ। સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન તમારા શરણોમાં, સુચરણોમાં આધ્યાત્મિક આનંદ પરમાનંદ આ પરમ હંસના સત્સંગમાં સુચરણોમાં મન વચન કાયા છાયા માયાના ભાવનો દ્રવ્ય કરમ સ્વીકારો પ્રાંતિ બાળકની અનન્ય શરણ દ્યો ભવરણમાં। સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન તમારા શરણોમાં, સુચરણોમાં જ્ઞાનામૃતના મોતી ચૂગે હંસામાન સરોવરમાં સત્યમ શિવમ ને સુંદરમની આદિવ્ય ચક્ષુની જ્યોતિમાં સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન તમારા શરણોમાં, સુચરણોમાં। સૂરજનું કેવું તર્પણ છે ચંદાના શીતળ કિરણોમાં સમભાવે નિકાલ કરો ઘટમાણ ઉઠે જે અંતરમાં
સર્વસ્વ અમારું